માંડવી મુન્દ્રા તાલુકામાં ચાલતા નર્મદા કેનાલમાં કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવે છે તેવી બુમરાળ ઉઠવા પામી છે। નર્મદા એ કચ્છ માટે અતિ મહત્વની કહી શકાય, ત્યારે બની બેઠેલા કોન્ટ્રાક્ટરો દ્વારા લાંબા સમયથી રોડ રસ્તાઓનું મોટા પાયે નુકસાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે પોતાના ફાયદા માટે માટીની ભરેલી ટ્રકો ઓવરલોડ ભરી આમ પ્રજા જે રસ્તાઓ માટે વર્ષો સુધી રાહ જોવી પડી છે તેવા રસ્તાઓને તોડી પડાતા હોવાથી પ્રજા જાગે અને આવા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી થાય તે જરૂરી છે। તો બીજી બાજુ હાલના બાંધકામમાં પણ ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે સરકારી તંત્ર જાગે તે જરૂરી છે। માં આશાપુરા ન્યૂઝ તેમજ કચ્છ ટીવી સમાચાર દ્વારા હાલમાં પીપરીથી પિયાવા તરફ ચાલતા કામોની મુલાકાત લીધી હતી, ત્યારે કોળાઈથી ગુંદિયાળી રસ્તાની સ્થળ મુલાકાત લેતા મોટા મોટા ખાડાઓ નજરે પડ્યા હતા। ત્યારે આગામી સમયમાં માંડવી મુન્દ્રા વિસ્તારમાં ચાલતા કામોમાં દરેક ગામડાઓના રસ્તાઓની પરિસ્થિતિ પ્રજા સમક્ષ માં આશાપુરા ન્યૂઝ તેમજ કચ્છ ટીવી સમાચાર દ્વારા મૂકવામાં આવશે। સ્ટોરી બાય દિલીપ ગોર। નમસ્કાર મિત્રો, નર્મદા એ કચ્છ માટે અતિ મહત્વનું કહી શકાય તેમ છે। નર્મદાના પાણી જ્યારે કચ્છની અંદર આવશે, મોટા મોટા વાયદાઓ તો થઈ રહ્યા છે, પરંતુ જે બાંધકામ અત્યારે ચાલુ છે એ બાંધકામની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને કેનાલના જે આ પુલ બનાવવામાં આવી રહ્યા છે એ પુલો ગુણવત્તા વગરના દેખાઈ રહ્યા છે, કારણ કે આ અત્યારે માં આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારની ટીમ જ્યારે પીપરીથી માંડવી તરફ જતી કેનાલની ખાસ મુલાકાત રહી રહી છે, ત્યારે સરકારે પોતાની યોજનાની અંદર પૂરતા રૂપિયા ફાળવ્યા છે, પરંતુ અમુક બની બેઠેલા કોન્ટ્રાક્ટરો છે, પદાધિકારીઓ છે, ક્યાંક ને ક્યાંક એમની સંડોવણી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। અત્યારે માં આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારે ગયા વરસાદની અંદર પણ મોડકોબા સુધીની કેનાલનો અહેવાલ રજૂ કર્યો હતો, જ્યાં મિત્રો હજી સુધી નર્મદાના પાણી બચાવથી આગળ ટપ્યા નથી। ત્યારે ગયા વર્ષે જ જે કેનાલનું બાંધકામ હતું એ કેનાલનું બાંધકામ તૂટી ગયું હતું, ત્યારે અત્યારે ફરી માંડવી તાલુકા અને મુન્દ્રા તાલુકાની અંદર જ્યારે કેનાલોના કામ ચાલુ છે ત્યારે સ્થાનિક પ્રજાએ પણ જાગવાની જરૂર છે। ખાસ કરીને આ કેનાલને મારા હું કેમેરામેનને કહીશ, આ કેનાલના જે પુલિયા છે, આ પુલિયાની અંદર અત્યારે જે ગુણવત્તા દેખાવી જોઈએ તે દેખાતી નથી, પોપડા ઉપસેલા દેખાઈ રહ્યા છે। આ બાંધકામો ગુણવત્તા વગરના થતા હોય તેવા સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। ત્યારે બીજી વાત જો કરવામાં આવે તો આ જે કેનાલોના બાંધકામ ચાલુ છે એની અંદર ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્રને પણ જાગવાની જરૂર છે, કારણ કે આ જે કેનાલોના કામ ચાલુ છે એની અંદર સરકારી મિલકતને પણ નુકસાન થઈ રહ્યું છે। જે આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારની ટીમે અલગ અલગ રસ્તાઓના જ્યારે અહેવાલ રજૂ કરવા જઈ રહી છે, અત્યારે પીપરીથી બિદડા તરફનો રસ્તો છે, જે બાગ થઈને માંડવીથી બાગ મસ્કા ગુંદિયાલી બાગ મસ્કા થઈ અને જે પીપરી તરફ જાય છે એ રસ્તો અતિ ખરાબ થઈ ચૂક્યો છે, કારણ કે આ ઓવરલોડો જે ગાડીઓ હાલે છે, જે માટીની ખાણમાંથી ઉપાડી અને માટી જે કિનારા ઉપર નાખે છે એ રોડ રસ્તા જે સરકારી રૂપિયાથી બનેલા રસ્તાઓ છે એનો પણ અત્યારે શોથ વળી રહ્યો છે। ત્યારે આ કોન્ટ્રાક્ટરો જે પોતાના પૈસા બચાવવા માટે ઓવરલોડ વાહનો ચલાવી રહ્યા છે અને સરકારી મિલકતને નુકસાન કરી રહ્યા છે, તો જાગૃત પ્રજાએ થવું પડશે અને આવા બની બેઠેલા કોન્ટ્રાક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે। કેમેરામેન આરિફ ખલીફા સાથે દિલીપ ગોર, માં આશાપુરા ન્યૂઝ, પીપરી।